या देवी सर्वभूतेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। देवी दुर्गाना नवमा स्वरूपे बिराजमान एवं सिद्धिदात्री देवीनी आज पूजा आराधना અને અર્ચના કરવાનો પવિત્ર દિવસ છે। સિદ્ધિદાત્રી દેવી માતાના 4 ભુજાઓ છે અને તેમની 4 ભુજામાં કમળ, શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલ છે। આ દેવી કમળ ઉપર બિરાજમાન છે અને તેઓ સિદ્ધો, ગંધર્વો, યક્ષો, અસુરો અને દેવતાઓ દ્વારા સદા ભજવા યોગ્ય છે। જો કંઈ પણ સિદ્ધિ આપણે પ્રાપ્ત કરવી હોય તો શાસ્ત્રની અંદર પ્રસિદ્ધ શ્લોક બતાવ્યો છે, એમનું જો આપણે પઠન કરીએ, એમનું ધ્યાન કરીએ, એમનું સ્મરણ કરીએ તો એ આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય। ત્યારે સિદ્ધ, ગંધર્વ, યક્ષા ધેર સુરેર રેરપી સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયિની। માટે આ શ્લોકનું જે ભક્તિ સાથે, ભાવ સાથે, શ્રદ્ધા સાથે જો અધ્યયન કરે કાં તો પઠન કરે તો એમને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે। દેવી પુરાણમાં જણાવ્યા મુજબ ભગવાન શિવજીએ તેમની કૃપા વડે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, તેથી તેમને સિદ્ધિદાત્રી દેવીને સિદ્ધિ આપનાર કહે છે। માર્કંડેય પુરાણમાં તેમની 8 સિદ્ધિઓ બતાવેલ છે। શાસ્ત્રમાં અલગ અલગ પુરાણોમાં બતાવેલ બ્રહ્મવેદ પુરાણની અંદર 18 સિદ્ધિઓ બતાવેલ છે। દેવીની કૃપાથી ભગવાન શિવજીએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી, તેથી શિવજીની અનુકંપાથી શિવજીનું અડધું શરીર દેવીનું બન્યું। આ જ કારણે તેઓ લોકમાં અર્ધનારીશ્વર તરીકે પણ શિવજી પ્રસિદ્ધ થયા છે। માટે આ 9 દેવીઓની જે ભક્ત સાધક શ્રદ્ધાભાવથી આરાધના કરે છે તેઓ ભક્ત લૌકિક અને પારલૌકિક સર્વે પ્રકારની કામનાઓમાં સફળતા પ્રાપ્ત થાય છે। માટે આ 9 દિવસની જે પણ દેવીઓની જેમણે પણ ઉપાસના કરી છે નવદુર્ગા દેવીની, એમને નવદુર્ગા કૃપા અવિસળ વરસાવતા રહે છે। માટે આજના પવિત્ર દિવસે માં સિદ્ધિદાત્રી દેવી આપની ઉપર કૃપા કરતા રહે, આપની સર્વ મનોકામના પૂર્ણ થાય એ હેતુ સાથે જય જગદંબા, જય નવદુર્ગા, જય સિદ્ધિદાત્રી દેવી, અસ્તુ, જય સિયારામ।